ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ મથકમાં ચાર્જ સંભાળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચાવડા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વઘઈ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા હાથ લાગી છે, જ્યાં વઘઈ આહવા રોડ પર ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગવાળા વાહનને પોલીસે થોભાવી તપાસ હાથ ધરી હતી। જો કે ચાલક પાસે ગાડીના કાગળો માંગતા સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસને શંકા ગઈ હતી અને આ વાહન ચોરીનું હોવાનું જાણવા મળતા પોલીસે 2 ઈસમોની અટકાયત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્યના વની તથા સુરગાણા પોલીસ મથકના અનડિટેક્ટ ગુનાનો ડાંગ પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે, ત્યારે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી ચોરી કરેલ અન્ય પિકઅપ વાહનના એન્જિન સાથેની ચેચિસ તથા ટ્રોલી મહારાષ્ટ્રના પીપલ ગાંવથી પોલીસે જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વઘઈ પોલીસ સ્ટેશનની ટીમ વ્હીકલ ચેકિંગમાં હતી। આ દરમિયાન એક પિકઅપ સામેથી આવતી હતી અને એમની ચેકિંગ જ્યારે કરવામાં આવી ત્યારે એમના ડ્રાઈવર પાસે બધા કાગળો હતા નહીં અને પછી શક જતાં ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ઈ ગુજકોપ ઉપર બધી ચેકિંગ કરતાં ખબર પડી કે ભાઈ એમના નામે આ પિકઅપ છે નહીં અને આ પિકઅપ વધુ પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે ભાઈ એમને આ પિકઅપ ચોરી કરી છે અને વધુ પૂછપરછ કરીને એમને એક બીજી પિકઅપ પણ ચોરી કરેલ હોય આવી આ કબૂલિયાત કરે અને બંને પિકઅપ મહારાષ્ટ્રથી જે છે ચોરી થયેલ હતી અને આ એક અનડિટેક્ટ ગુના 2 ચોરીના હતા જે ડિટેક્ટ કરવામાં વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે અને આ બંને પિકઅપ રિકવર કરીને અને કોર્ટમાં સોંપીને આ કામગીરી આગળ જે છે તપાસ માટે મહારાષ્ટ્રમાં સોંપવામાં આવે છે।